મિત્રો સીસી 2024 ની પરીક્ષામાં પૂછાયેલો ટાઈમ એન્ડ ડિસ્ટન્સ ચેપ્ટરનો એક બહુ જ સરસ પ્રશ્ન શું છે કે એક કાર 4 કલાકમાં 184 કિલોમીટર અને 3 કલાકમાં 174 કિલોમીટરની મુસાફરી કરે છે. તો પહેલી ટ્રીપમાં કારની ઝડપ અને બીજી ટ્રીપમાં કારની ઝડપનો ગુણોત્તર કેટલો હશે? હવે તમે બધા જ જાણો છો કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય. અહીંયા કાર જે છે એ પહેલી ટ્રીપની અંદર 184 કિલોમીટર અંતર 4 કલાકમાં કાપે છે અને બીજી જે ટ્રીપ છે એની અંદર 174 કિલોમીટર અંતર 3 કલાકમાં કાપે છે. આપણે આની ઝડપનો ગુણોત્તર શોધવો છે. તો 4 વડે આને ભાગીશું તો 4 4 16, 6 4 24 અને 3 વડે ભાગીએ તો 5 તરી 15, 8 તરી 24. ફરી 2 વડે ભાગીશું તો 23 મળશે. અહીંયા 29 મળશે. તો બંને ટ્રીપની ઝડપનો ગુણોત્તર 23:29 થશે, જે ઓપ્શન બી ની અંદર આપેલું છે. મિત્રો, જો તમે આવનારી સીસી, પીએસઆઈ કે કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે હું લઈને આવી રહ્યો છું ગણિત અને રીઝનિંગની ફ્રી લાઈવ બેચ, એ પણ યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, આ બેચની અંદર જોડાવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો શૈલેષ પટેલ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલ. આભાર.